दिल का रिश्ता बड़ा प्यारा है। આય ભગાય આઈ વાત છે ને, જોવો ને હવે કેમ એમ બોલે છે, આઈ વાત છે ને તો તમને બોલાવી નથી સારું લાગતું, એમ જ બોલે ને. હવે આ સરપંચ બન્યા પછી તો ટેન્શન વધી ગયું. જોવો ને, પેલા કૂતરા ગણવાનું આવ્યું તો હવે આ ઘરે ઘરે ઉંદેડા ગણવાનું આવ્યું છે. ઉંદેડા ને ઘરે ઘરે કોની ઘરે ઘરે પાંજરા છે ઉંદેડા પકડવાના, આ એનું લિસ્ટ છે. હવે આયલા રાખે ભલામણ, એ બધા કામ કરવાના જ હોય, કૂતરા ગણવાના કરવાના હોય. એક આ પત્તર ખાંડે છે. હું તો સરપંચમાં આવ્યો પછી મારે તો બુરાઈ બેસી ગઈ છે, આવવાનો જ પાર નથી. આ ડાફુરિયાનો હરોજ એક ફોન એનો આવે, આને જ પ્રશ્ન છે આખા ગામમાં, બીજા કોઈને નથી. કોણ? આ ટીડો તાલપત્રી વાળો, આ ઉપાડવો જ નથી ફોન, ભલે પીડાય ને. ટીડો તાલપત્રી વાળો ઉપાડ લે ને, વાત કરી નાખ ને. એમાં હું બીવાનું કાંઈ ન હોય, ડરવાનું જ ન હોય. તું તારે કહી દે, ફોનમાં ધમકી મારતો હોય તો કહી દે, તું તાર સરપંચ છો તું કહી દે. હવે એ પત્તર ખાંડવાનું મશીન છે, હવે હોય જ એવા તો ડાફુરિયા ગામમાં હોય, એમાં ગભરાવાનું હોય. હમણાં 5 વર્ષ પૂરા થઈ ગઈ. હા તો તમને પેટમાં બોલતું દુપારો પાછો ફોન આવ્યો, લાઈને હું જવાબ દઈ દઉં. હા બોલ. કોણ બોલે છે? ભગો સરપંચ બોલે? ભગવો સરપંચ નથી બોલતો, એનો કાકો બોલું, ભૂરા કાકા. ભગા સરપંચ ને કહી દેજો, મારી ડેલીની મોઢા આગળ ખહુર્યું કૂતરું મરી ગયું છે, એ નાખવા જવાનું છે. ઠીક, તારે ડેલી ની મોઢા આગળ ખવડ્યું કૂતરું મરી ગયું છે, પડ્યું છે. હા કહીજો, નાખી આવે. કાંઈ વાંધો નહીં, આ તો ઉપાડી નાખી આવવાનું હોય, એમાં કઈ સરપંચ પણ ન કરવાનું હોય. નાની નાની બાબતમાં કહી દો, તમે તમારે જે કેવું હોય કહી દો. ભગવો એમ કહે છે કે ઉપાડી નાખી આવો, એમ કહે. એ ચૂંટણીમાં ઉભો તો મત જોતા હતા ને ત્યારે ભૈસાબ બાપા કરતો હતો, અને અત્યારે ડાયો થાય છે. એને કયો સરપંચની ખુરશી માથે બેવું છે કે હેઠું ઉતરી જવું છે? એ તું ટીડા ધમકી મારમાં હમણાં 5 વર્ષ એના પૂરા થઈ જશે, પછી આ વખતે તને સરપંચ બનાવો છે. એને કૂતરા નાખવાનું કહી દો. હા કાંઈ વાંધો નહીં, કહી દો હાલ. હા હમણાં ઈ કઈક ભગવો વ્યવસ્થા કરી દે કૂતરા નાખવાની. આ સરપંચ બન્યો છે એટલું તો કરે જ ને. તમે પત્તર ખાંડવાનું મશીન છો ભૂરા કાકા. એમને ગામમાં મરેલા કૂતરા ઉપાડવા હાટુ હું સરપંચ છું.